हाँ विद्याबेन ने આપણે પૂછીએ કે માનવ સેવા ટ્રસ્ટની કેવી કામગીરી છે, બે શબ્દ વિદ્યાબેન આપશે। હું વિદ્યાબેન ફેસિલિટેટર ગુંડળ બીએસસી। મારે આ 5મી ચોથી વાર છે માનવ સેવા ટ્રસ્ટ તરફથી જે મને મદદ પૂરી પાડેલ છે। હું તો એમ કહું છું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, આ વાતને સાર્થક કરી બતાવી છે માનવ સેવા ટ્રસ્ટે। અત્યારે મારે હાલ એક સગર્ભા બેન છે, એને HB 4.6 આવેલું હતું, તો મેં આ લોકોને એની ટાઈમ મતલબ ફોન કરું ત્યારે આ ટ્રસ્ટ મને મદદ કરે છે, મારી એનસીને બાળકને અને કુટુંબને બચાવે છે, જેથી કરીને ભાવનાબેન સુડેચા પ્રમુખશ્રીનો અને માનવ સેવા ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું। અને આવી મદદ કરતા રહો અને એક જીવ મતલબ કુટુંબ, બાળક અને માતા બધાને બચાવતા રહો। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। જય સોમનાથ મિત્રો, આજ રોજ તારીખ 29/3/2025 રોજ તાત્કાલિક ડિલિવરીના પેશન્ટને બ્લડની જરૂર પડતા અમારા સક્રિય કાર્યકર્તા ભન્નુભાઈ તાત્કાલિક ગામડેથી દોડી આવેલા। તો ભન્નુભાઈને ભગવાન ભોળાનાથ શક્તિ આપે, આજીવન બ્લડ ડોનેટ કરતા રહે, કોઈ પણ એને કાંઈ પણ ન થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના। ને કેટલામી વાર બ્લડ આપો છો? છઠ્ઠી ફેરી આપે છે, વાહ ખૂબ સરસ। તો પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમાની ટીમને પણ 100 સલામી। મારા સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ ધાદલ જે એની ટાઈમ ગમે ત્યાંથી જેમ બાજની જેમ બ્લડ શોધી આવે છે, એવા અમારા સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ ધાદલનો પણ ખૂબ ખૂબ આભાર, જે રાત દિવસ કાંઈ પણ જોતા નથી ને માનવ સેવામાં તત્પર છે। તો પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમાની ટીમને 100 સલામી। અને માનવ સેવા ટ્રસ્ટ લગતી જે પણ સેવા હશે, ટિફિન સેવા, બ્લડ સેવા, તે પૂરી કરવામાં આવશે મિત્રો। અને આપણે બેનશ્રીને પૂછીએ, બેન માનવ સેવા ટ્રસ્ટની કામગીરી બસ બહુ સરસ, મતલબ જ્યારે જોયા ત્યારે જ્યારે મદદ પડે, જ્યારે જરૂર પડે ત્યારે એની ટાઈમ મદદ કરે માનવ સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેં તમને પહેલાં પણ વાત કરેલી છે કે HB મતલબ એ સગર્ભા બેન છે, એને વારંવાર આ 4-5મો કેસ છે, જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે માનવ સેવાનો સંપર્ક કરું છું અને મને મદદ કરે છે। થેન્ક યુ ભાવનાબેનની ટીમ, પ્રમુખ શ્રી ભાવનાબેનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મને પણ આનો હું ફેસિલિટેટર છું, મને પણ આનો મોકો મળે સેવા કરવાનો, એક માતા, બાળક અને એક ફેમિલી સ્વચ્છ રહે, સુરક્ષિત રહે એવી પ્રાર્થના। જય સોમનાથ।